ભાજપ અમરેલી દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી। આજે અમરેલી શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતના બંધારણના શિલ્પી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉમંગપૂર્વક ઉજવણી કરાઈ। આ પ્રસંગે ભાજપ કાર્યાલયથી ઢોલ નગારા સાથે વિશાળ રેલી યોજી હતી। મોટા બસ સ્ટેશન ખાતે આવેલા બાબા સાહેબની પ્રતિમાના સ્થાન સુધી પહોંચી હતી। પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। તેમની પ્રતિમાને ફૂલહાર કરાયા, કેક કાપી તેમના પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ અવસરે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને તથા અમરેલીના લોકપ્રિય ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા હાજર રહ્યા હતા। બાબા સાહેબના જીવન અને કાર્ય પર પ્રકાશ પાડ્યો તો સાથે જિલ્લાના મહત્વના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ અને જિલ્લા પંચાયતના સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। ભારતના બંધારણના ઘડવૈયા ભારત રત્ન સમગ્ર મહિલાઓના તારણહાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે અમરેલી શહેર ભાજપ અને જિલ્લા ભાજપ દ્વારા આજે જિલ્લા ભાજપ કાર્યાલયથી સવારે 9 વાગે પદયાત્રાના રૂપમાં, શોભાયાત્રાના રૂપમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા બસ સ્ટેન્ડ ચોકમાં છે ત્યાં આવી શોભાયાત્રાના રૂપમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા। આ તકે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી જય ભીમ તેમજ બાબા સાહેબ આંબેડકર અમર રહોના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આજનો આ કાર્યક્રમ શોભાયાત્રા પત્યા બાદ જિલ્લા ભાજપ કાર્યાલય વિચાર ગોષ્ઠી અને અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આભાર, જય ભીમ।